સમાચારમાં આગળ વાત કરીએ, એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળી છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ સામે આપેલા સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી દીધી છે। મહત્વપૂર્ણ છે કે ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર સુનાવણી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટે લપડાક આપી છે। તો સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ સામે આપેલા સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટે આ સ્ટેની માંગને ફગાવી છે। તો દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટે લપડાક આપતા તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર સુનાવણી માટે આદેશ પણ કરવામાં આવ્યો છે। દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળતા મુશ્કેલી વધી છે। સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી છે। તો ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર સુનાવણી કરવા માટે આદેશ આપી દીધો છે। દીનુ બોઘા સોલંકી સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળતા ફરી એકવાર મુશ્કેલીમાં। તો દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક પડી છે, તેની મુશ્કેલીમાં વધારો થયો છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ સામે આપેલા સ્ટેને સુપ્રીમ કોર્ટમાં પડકારેલો છે, સાથે સુપ્રીમ કોર્ટે આ સ્ટેની માંગને પણ ફગાવી દીધી છે। ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર સુનાવણી કરવા માટે આદેશ આપી દેવાયો છે। તો સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે। દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નથી મળી અને સાથે જ સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી છે। ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર સુનાવણી કરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટે લપડાક આપી છે। વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે સોનલ અનડકર, તેઓ સાથે આ સમગ્ર મામલે વાત કરીએ। સોનલ, દીનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળી છે, મુશ્કેલી તેની વધી શકે છે, આખો મામલો શું થશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। ચોક્કસપણે સજીવની દીનુ બોઘા સોલંકી અમિત જેઠવા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેના ખૂનના ગુનામાં સંડોવાયેલા છે, પૂર્વ સાંસદ છે અને હાલ જો કે આ ગુનામાં જામીન પર છે, પરંતુ હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે। આ ઉપરાંત સીબીઆઈ કોર્ટમાં પણ આ કેસની ડે ટુ ડે ટ્રાયલ કરવી તેવો સુપ્રીમ કોર્ટનો આદેશ છે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ જે ઘટના સમગ્ર બની, જે હત્યાકાંડ થયો, અમિત જેઠવા હત્યાકાંડ થયો, તેમાં લગભગ 100 થી વધુ સાક્ષીઓ ફરી ગયા છે, હોસ્ટાઇલ જાહેર થયા છે તેવું કોર્ટના રેકોર્ડ પર આવ્યું છે અને તેના સંદર્ભે જે અમિત જેઠવાના પિતા છે ભીખાભાઈ જેઠવા, તેના તરફથી એવી અરજી કરવામાં આવી હતી કે જે ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહી છે આ કેસની, તેના પર સ્ટે આપવામાં આવે તેવી તેમણે એક હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટે આની સામે સ્ટે આપ્યો હતો ડે ટુ ડે ટ્રાયલ સામે, કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં તે ટ્રાયલ સામે સ્ટે આપવામાં આવ્યો હતો, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થતા હોય, તેમનું નિવેદન ફેરવી તોડતા હોય, ત્યારે ચોક્કસપણે કેસને અસર થવાની જ છે તેવું હાઈકોર્ટનું અવલોકન હતું અને આ કારણે થઈને હાઈકોર્ટે જે સમગ્ર ટ્રાયલ છે ડે ટુ ડે ટ્રાયલ તેની સામે સ્ટે આપ્યો હતો। આ જે સ્ટે હતો તેને અમિત જેઠવાના જે ખૂન કેસમાં સંડોવાયેલા છે તેમણે પડકાર્યો હતો અને એ જે ઘટના થઈ સુપ્રીમ કોર્ટે આજે તેમાં ઓર્ડર કર્યો છે અને તેમણે એવું કહ્યું છે કે જે આ ડે ટુ ડે ટ્રાયલ ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો તે તો બરોબર છે, પરંતુ હાઈકોર્ટ તરફથી જે સ્ટે આપવામાં આવે છે તે સ્ટે દૂર કરવાની જે માંગણી હતી તે ફગાવવામાં આવી છે અને એક મોટી લપડાક પડી છે અને તેમાં સુપ્રીમ કોર્ટે એવું જણાવ્યું છે કે આ જે કેસ છે તેની સમગ્ર સુનાવણી ડે ટુ ડે થશે। હાઈકોર્ટ હવે નક્કી કરશે કે આની ટ્રાયલ ફરીથી ચલાવવી કે કેમ। એક માંગણી એવી પણ કરવામાં આવી હતી કે આ જે ટ્રાયલ છે તે ફરીથી ચલાવવા માટે પણ પરવાનગી આપવામાં આવે, કારણ કે જે પ્રકારે સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ રહ્યા છે, જો કે એ બાબત નોંધપાત્ર છે કે આ જે સમગ્ર કેસ છે તે હાલ ઓર્ડર પર આવી ચૂક્યો છે, પરંતુ કોર્ટનું એવું અવલોકન છે, જે વકીલ છે અમિત જેઠવાના, તેના તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં સાક્ષીઓ ફરી રહ્યા છે તો હવે જે ચુકાદો આવશે તે કયા પ્રકારનો ચુકાદો આવશે, આરોપીએ નક્કી કરેલો ચુકાદો કહી શકાય કે કેમ, આવું એક તેમની દલીલ હતી અને આને આધારે તેમણે જે દલીલ કરી તેના આધારે સુપ્રીમ કોર્ટે આજે બી ઓર્ડર કર્યો છે કે જે કંઈ પણ હવે ડિસાઇડ થશે તે હાઈકોર્ટ તરફથી થશે।
થશે અને હાઈકોર્ટને હવે આ કેસની સ્વતંત્ર જે મેટર છે તે ચલાવવા માટે થઈને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને ડે ટુ ડે ટ્રાયલની સામેનો જે સ્ટે હટાવવાની માંગણી જે હતી તે પણ ફગાવી દેવામાં આવી છે. સોનલ, સુપ્રીમના આ આદેશ બાદ દિનુ બોઘા સોલંકીની મુશ્કેલીમાં કેટલો વધારો અને સાથે આ કેસમાં વળાંક નવો શું આવી શકે છે? ચોક્કસપણે સંજીવની, આ જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે તેનાથી દિનુ બોઘા સોલંકીની મુશ્કેલી ચોક્કસપણે વધી છે, કેમ કે અત્યાર સુધી તેમણે જે કંઈ પણ કામ કર્યું તેના કારણે થઈને હોસ્ટાઇલ થયા છે સાક્ષીઓ, તેવું ચોક્કસપણે કોર્ટના રેકોર્ડ પર આવ્યું છે અને તેના કારણે થઈને દિનુ બોઘાની જે ધાક હતી તે આ કેસ ફેરવવા માટે થઈને તેમણે આ તમામ પ્રયાસો કર્યા હોવાનો આક્ષેપ કોર્ટના દસ્તાવેજો પર આવેલો છે અને તેના કારણે થઈને આ જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તેનાથી ચોક્કસપણે દિનુ બોઘાને આમાં લપડાક પડી છે તેવું કહી શકાય. અને હવે જે કંઈ પણ થશે, એક રીતે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટના બદલે હવે જે હાઈકોર્ટને તે નક્કી કરવાનું થયું છે કે આ કેસ પર કયા પ્રકારે આગળ વધવું, તો હવે આગામી દિવસોમાં હાઈકોર્ટ જ નક્કી કરશે કે હવે તેનો ચુકાદો સંભળાવો કે ટ્રાયલ ફરીથી કરવી. સંજીવની. સોનલ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. તો સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી છે. દિનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક મળી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર આદેશ આપવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. દિનુ બોઘા સોલંકીને સુપ્રીમ કોર્ટ તરફથી લપડાક. ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ સામે આપેલા સ્ટેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હવે દિનુ બોઘા સોલંકીની મુશ્કેલી વધી શકે છે. આ કેસમાં કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા હતા અને તેને લઈને હવે આ કેસમાં નવો વળાંક શું આગામી સંજોગોમાં આવે છે તે જોવું રહ્યું. સુપ્રીમ કોર્ટનું વલણ ખૂબ જ કડક રહ્યું છે અને તેનાથી જ દિનુ બોઘા સોલંકીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તો સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી છે. ભીખુ જેઠવાની અરજી પર હાઈકોર્ટને સ્વતંત્ર સુનાવણી કરવા માટેનો પણ આદેશ આપ્યો છે. દિનુ બોઘા સોલંકીને સુપ્રીમની લપડાક. ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ સામે આપેલા સ્ટેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો, તો સુપ્રીમ કોર્ટે આ સ્ટેની માંગને ફગાવી છે. તો સુપ્રીમ કોર્ટે સ્ટેની માંગને ફગાવી છે. મહત્વપૂર્ણ છે કે આખો કેસ જે છે તે અમિત જેઠવા હત્યાકાંડનો છે અને ત્યારબાદ દિનુ બોઘા સોલંકીનું નામ તેમાં સંડોવાયેલું. આ તમામ મામલે જ્યારે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અખત્યાર કર્યું છે. ભીખુભાઈ જેઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે આ સમગ્ર મામલે વીટીવી સાથે વાતચીત કરવા માટે. ભીખુભાઈ, જે રીતે આજે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે દિનુ બોઘા સોલંકી પર, આપની પ્રતિક્રિયા જાણવા માંગીએ. પહેલા તો મારી પ્રતિક્રિયા એ છે કે ભારતના ન્યાયતંત્રમાં મને પૂરો વિશ્વાસ છે અને ભૂમાફિયા અને અમિત જેઠવા હત્યા કેસના આરોપી એવા દિનુ બોઘા સોલંકી અમિત જેઠવા હત્યા કેસના 195 માંથી 105 સાક્ષીઓને 7 ધમકી આપીને ફેરવી નાખ્યા હતા. અને અગાઉ પણ જયારે એને જામીન મળ્યા ત્યારે મને આ ડર હતો કે ભાઈ આ માણસ છે એ આ રીતનું કરી શકશે અને પોત રાજકીય હોદવાળો માણસ છે, એટલે મેં સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાઈ આ માણસના જામીન રદ કરવા. કયા કયા મુદ્દાઓ પર અરજી આપે કરી હતી ભીખુભાઈ? કે જામીન આ માણસને જો જામીન મળશે તો તે સાક્ષીઓને ફોડી નાખશે અથવા દબાવશે અથવા ધમકી આપશે. અને બીજી વાત કે જો એ માણસ જેલ બહાર રહેશે તો મારા યુવા પુત્ર ને હત્યાના કેસને નબળો પાડવાની તમામ કોશિશ કરશે, કારણ કે તે રાજકીય હોદ્દ ધરાવે છે અને માથાભારે શખ્સ તરીકેની તો છાપ ધરાવે છે. ભીખુભાઈ, આપ જે રીતે આ સમગ્ર કેસમાં અત્યારે લડત આપી રહ્યા છો, શું લાગે છે આગામી સમયમાં આ કેસમાં નવો વળાંક શું આવી શકે છે? આગામી સમયમાં આ કેસમાં નવા વળાંકમાં એક જ છે કે ભારતના ન્યાયતંત્ર પર મેં તમને અગાઉ કીધું કે મને વિશ્વાસ છે અને ભારતનું ન્યાયતંત્ર મને ન્યાય આપશે એટલે ઓટોમેટિક જો મને ન્યાય મળી જ જવાનો છે અને દવા સુધી ખાતરી છે. અને ત્યાં સુધી તમને કહેવા માંગુ છું કે દિનુ બોઘા, તેના મળતિયાઓ, તેનો ભત્રીજો શિવા સોલંકી અને અમિત જેઠવા હત્યા કેસના તમામ આરોપીઓને સજા થાય ત્યાં સુધીની મારી ખાતરી અને વિશ્વાસ છે. બિલકુલ ભીખુભાઈ, વીટીવી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.